નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો ઉપર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંઠી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. બજારના ક્લોઝિંગને લઈને આજે પણ ભારે કન્ફ્યુઝન. ક્લોઝિંગ ઓક્શન સેશનના કારણે ટ્રેડર્સ અને બ્રોકર્સ પરેશાન. ઇન્ડેક્સ અને સ્ટોક્સના સ્પોટ અને ફ્યુચરના ભાવમાં આજે ફરી મોટું અંતર. ઘટાડા સાથે બજાર બંધ. આજે આઈટી, ઓટો અને એનબીએફસી શેર્સે માર્કેટમાં વધાર્યું દબાણ. ત્રણેય ઇન્ડેક્સ અડધાથી 1% જેટલા ઘટ્યા. સાથે સરકારી બેંક, ફાર્મા, રિયલ્ટી શેર્સમાં પણ રહી વેચવાલી. પરંતુ મેટલ અને કેપિટલ માર્કેટ શેર્સ કંપનીઓમાં રહી મામૂલી ખરીદદારી. એમએનસી પાવર શેર્સમાં સારી ખરીદદારી. સિમેન્ટ્સ લગભગ 3%ના ઉછાળા સાથે રેકોર્ડ ઊંચાઈ ઉપર પહોંચ્યો. ત્યાં જ એબીબી, હિતાચી અને સીજી પાવરમાં પણ શાનદાર તેજી. આવતીકાલે જાહેર થશે નિફ્ટીની કંપની પાવરગ્રીડના પરિણામ અને સાથે જ બાયોકોન, ક્યુમિન્સ, જીવીટી&ડી સહિત 5 વાયદા કંપનીઓના આવશે પરિણામ. અને આવતીકાલે આરબીઆઈની મોનિટરી પોલિસી. બદલાતી ઇકોનોમિક પરિસ્થિતિની વચ્ચે આરબીઆઈની સામે મોટો પડકાર. સીએનબીસી બજારના એમપીસી પોલ અનુસાર રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં. ત્યારે જ આજના માર્કેટ સેશનની આપણે વાત કરી લઈએ તો આજે પણ આપણે જે રીતે જાણીએ છીએ કે બજારના ક્લોઝિંગને લઈને જે ઓક્શન સેશન છે એને કારણે થોડી કન્ફ્યુઝન આજે પણ રહી અને આજે પણ સ્પોટના ક્લોઝિંગ અને જે ફ્યુચરના ક્લોઝિંગ છે એની વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે. સેન્સેક્સની અહીં આગળથી વાત કરી લઈએ સૌથી પહેલાં, પછી નિફ્ટી પર આવીએ તો સેન્સેક્સમાં 0.27%ના દબાણ સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે 78,428 પર. નિફ્ટીની વાત કરીએ તો 24,615ની આસપાસનું ક્લોઝિંગ જે છે એ આપણને અહીં આગળથી જોવા મળ્યું છે. એટલે 0.64%નું દબાણ અહીંયા આગળ બનતું જોવા મળ્યું છે. જે આ ઓક્શન સેશન પહેલાં લગભગ 24,400ની આસપાસનું ક્લોઝિંગ ના સ્તર દેખાઈ રહ્યા હતા. ત્યારબાદ છેલ્લી થોડી મિનિટોમાં 24,614 સુધીના સ્તર પર ક્લોઝિંગ થતું આપણે જોઈ રહ્યા છે. મિડ કેપની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં 0.29%નું દબાણ બન્યું છે. 63,491 પર મિડ કેપનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. અને બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટીમાં પણ 0.58%નું દબાણ બન્યું છે. 57,907ના ક્લોઝિંગ જે છે એ આજે આપણને બેંક નિફ્ટીની અંદર જોવા મળ્યા છે. એડવાન્સ હેડલાઇન રેશિયો જે છે એ 1:1.18 જેવો બેસી રહ્યો છે. 1437 સ્ટોક્સ જે છે એ એડવાન્સ તરફ એટલે કે મજબૂતી તરફ રહ્યા છે અને ડિક્લાઇન તરફ 1,693 સ્ટોક રહ્યા છે. તો આપણે એનએસસીના એડવાન્સ ડિક્લાઇન રેશિયોની અહીં આગળથી વાત કરી છે જે 1:1.18નો રહ્યો છે. હવે આજના નિફ્ટી 50ના ટોપ લૂઝર અને ટોપ ગેનર્સ કાઉન્ટર જોઈ લઈએ. લૂઝર્સથી શરૂઆત કરીશું. ગ્રાસિમમાં 3.74%નું દબાણ બન્યું છે અને આજનું ટોપ લૂઝર કાઉન્ટર ગ્રાસિમ બન્યો છે. ત્યારબાદ એચડીએફસી લાઈફ 3.10%ના દબાણ સાથે ટોપ લૂઝરમાં સામેલ થયો છે અને બજાજ ઓટોમાં પણ 2.16%નું દબાણ બન્યું છે. તો આજના ટોપ 3 ટોપ લૂઝર કાઉન્ટર અને એના બાદ જો જોઈએ તો મેક્સ હેલ્થકેર, રિલાયન્સ અને એનટીપીસી આ ત્રણેય કાઉન્ટર એવા રહ્યા કે જ્યાં 2%ના દબાણ બનતા જોવા મળ્યા છે. મજબૂતી તરફના કાઉન્ટરની વાત કરી લઈએ. અપોલો હોસ્પિટલ 2.61%ની મજબૂતી અહીં આગળથી આવી છે અને ટોપ ગેનર કાઉન્ટર્સ હિન્દાલ્કો 2.52%ની મજબૂતી અને ટ્રેન્ડમાં 1.89%ની મજબૂતી. અને આ ઉપરાંત જીઓ ફાઇનાન્શિયલ, આઈટીસી અને ઇટર્નલ જેવા કાઉન્ટર રહ્યા જે અડધાથી 0.5%ની મજબૂતી સાથે બંધ થયા છે. તો હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવા. વત્સલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને આપણે જે રીતનું આજનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે, જો કે નિફ્ટીના ક્લોઝિંગને લઈને 2 દિવસથી આપણે થોડા કન્ફ્યુઝન જોઈ રહ્યા છે કે કેશ માર્કેટ અને જે ફ્યુચર માર્કેટ છે એના ક્લોઝિંગમાં તફાવત આવી રહ્યો છે. આજે કન્ટિન્યુ થઈ છે આ જ સ્થિતિ. હવે જો નિફ્ટીના ક્લોઝિંગની આપણે વાત કરીએ 0.64%નું દબાણ 24,614 પર ક્લોઝિંગ થયું છે. તો હવે આપ કઈ રીતે જોઈ રહ્યા છો નિફ્ટીને અને આગળ નિફ્ટી પર કેવી સ્ટ્રેટેજી રાખવાની સલાહ આપશો? ગુડ ઇવનિંગ જર્નાજી. તો વાત કરીએ નિફ્ટી ઇન્ડેક્સની, તો નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે ફ્યુચરના રેટ ઉપર અત્યારે કોલ હું આપીશ. અને જો બ્રોડર ચાર્ટ સેટઅપની આપણે જો વાત કરીએ તો ચાર્ટ સેટઅપમાં આપણને
મેં જેમ સવારે કીધું, એક્સપેક્ટેશન હતી કે જે ગેપ બન્યો હતો નિફ્ટીમાં, એક ગેપ અપ ઓપનિંગ પછી, તો એ ગેપ આજે ફિલ થવા નિફ્ટી 24,400 ના લેવલ સુધી આવી શકે. તો ત્યાંથી જ આપણને એક સારું એવું બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળ્યું છે આપણને નિફ્ટી ઇન્ડેક્સમાં. તો ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર છે એ પોઝિટિવ જ છે, હજી પણ પોઝિટિવ જ છે. બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. નિફ્ટી ઇન્ડેક્સ છે, બેંક નિફ્ટી ઇન્ડેક્સનું જે ચાર્ટ સ્ટ્રક્ચર છે એ બેંક નિફ્ટી કરતા થોડું સારું દેખાય છે, કારણ કે બેંક નિફ્ટીએ જ્યારે 200 ડીએમએ રિક્લેમ કરી પછી આજે 200 ડીએમએ પાસે તે એક સારો એવો બાઇંગ ઇન્ટરેસ્ટ બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં જોવા મળ્યો છે. એટલે નિફ્ટી બેંક નિફ્ટી ઉપર વ્યૂ પોઈન્ટ બુલિશ છે. બાય ઓન ડિપની રણનીતિ રાખવી જોઈએ. પોઝિશનલ સપોર્ટની નિફ્ટીમાં વાત કરીએ તો 24,200 નો એક પોઝિશનલ સપોર્ટ છે. ઇમિડિયેટ સપોર્ટની વાત કરીએ તો 24,400 નો ઇમિડિયેટ સપોર્ટ છે. નિફ્ટીમાં જો કોઈ નિફ્ટીની જો ટ્રેડિંગ સ્ટ્રેટેજી બનાવી હોય તો નિફ્ટી ફ્યુચર્સને 24,500 ના લેવલ, 500-550 ના લેવલથી બાય કરી શકાય. 350 નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 24,800 ના લેવલ એક્સપેક્ટેડ છે, એટલે 24,800 ના ટાર્ગેટ સાથે નિફ્ટીમાં બાય સાઇડની સ્ટ્રેટેજી કરવી જોઈએ. નિફ્ટી ફ્યુચરની વાત કરું છું. વાત કરી લે બેંક નિફ્ટી ઇન્ડેક્સની, તો બેંક નિફ્ટીમાં પણ વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. 57,400 નો એક સારો સપોર્ટ છે. તો જો 57,400 ના લેવલ મળતા હોય તો 57,100 ના સ્ટોપ લોસ સાથે બેંક નિફ્ટીમાં બાય કરી શકાય એમ છે. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 58,400 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે. ઓકે, તો નિફ્ટી બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો નિફ્ટી ફ્યુચર ઉપર ખરીદારીની વત્સલજીની સલાહ અહીં આગળથી બનતી જોવા મળી રહી છે. તો નિફ્ટી ફ્યુચરને માટે 24,500, 24,550ની આસપાસની ખરીદારી કરો. 24,350નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 24,800ના ટાર્ગેટ માટે નિફ્ટી ફ્યુચરમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને બેંક નિફ્ટીની જો વાત કરીએ તો અહીંયા પણ બુલિશ વ્યૂ ખરીદી કરીને ચાલી શકો છો. 57,400 આસપાસથી ખરીદી કરો. 57,100નો સ્ટોપ લોસ અને 58,400ના ટાર્ગેટ માટે બેંક નિફ્ટી ફ્યુચર પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ. તો આપણે અહીં આગળથી વત્સલજીની સ્ટ્રેટેજી જાણી છે. હવે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. આનંદ રાઠી શહેરના જીગર પટેલને નિફ્ટી ફ્યુચરને બાય કરીને બાય ઓન ડિપ્સ કરીને ચાલવાની જ સલાહ બની રહી છે. તેઓ પણ 24,800 સુધીના ટાર્ગેટ જ જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 24,400નો રાખવાની સલાહ આનંદ રાઠી શેર્સના જીગર પટેલ તરફથી. અને હવે આપણે જોઈએ કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સ્ટ્રેટેજી. એમણે પણ નિફ્ટી ફ્યુચર માટે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી જ વાપરવાની સલાહ આપી છે. 24,450, 24,500ની આસપાસથી ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,640 અને ત્યારબાદ 24,750ની ઉપરનો, અને સ્ટોપ લોસ 24,350નો રાખવાની સલાહ મહેશ ઓઝા તરફથી. તો આપણા ત્રણેય નિષ્ણાતોનો બુલિશ વ્યૂ નિફ્ટી ફ્યુચર ઉપર ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આપણે નિફ્ટી ફ્યુચરના વ્યૂ કઈ રીતે બની રહ્યો છે અને ખરીદારી તરફની સલાહ ત્રણેય નિષ્ણાતો તરફથી મળતી જોઈ છે. હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની વત્સલજી સાથે ચર્ચા કરીશું. વત્સલજી, આજે આપણે જોઈએ તો સિમેન્ટ સ્ટોક્સ જે ગઈકાલે ખરીદી તરફ હતા, આજે એક દબાણ તરફનું કામકાજ જોવા મળ્યું છે. ખાસ કરીને ગ્રાસિમ આજનો ટોપ લૂઝર બનતો દેખાયો છે. 0.4% જેવા દબાણ સાથે આ કાઉન્ટર બંધ થયું છે. તો નિફ્ટી 50નું બીજું અલ્ટ્રાટેકનું કાઉન્ટર છે, ફ્લેટ બંધ થયું છે. તો કઈ રીતે આપ ગ્રાસિમને જોઈ રહ્યા છો? સિમેન્ટના અન્ય કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે? જી, સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ગ્રાસિમની. તો ગ્રાસિમમાં આપણને 3,000 ના લેવલ ઉપર ગ્રાસિમમાં આપણને એક બ્રેકઆઉટ મળ્યું હતું. બ્રેકઆઉટ પછી સ્ટોક ઘણા બધા સેશનથી એક રેન્જમાં કોન્સોલિડેટ કરે છે. હાલાકી સ્ટોક પોતાની જે ક્રુશિયલ મૂવિંગ એવરેજ છે એની ઉપર જ ટ્રેડ કરે છે, એની ઉપર સસ્ટેન કરી રહ્યું છે. સ્ટોકનું એક બેઝ ફોર્મેશન બની રહ્યું છે 3,050ના લેવલ ઉપર. 3,050 પર સ્ટોકનું એક સારું એવું બેઝ ફોર્મેશન બની રહ્યું છે. કાલે સ્ટોકે એક એટેમ્પ્ટ કર્યો હતો રેન્જને તોડવા માટેનો, બટ ધેટ વોઝ એન અનસક્સેસફુલ એટેમ્પ્ટ, કારણ કે ફોલો અપ સેશનમાં આપણને પાછું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે સ્ટોકમાં. તો ઓવરઓલ કોઈ નેગેટિવ વ્યૂ પોઈન્ટ નથી બનતો. ગ્રાસિમ માટે વ્યૂ પોઈન્ટ છે એ પોઝિટિવ જ છે, આઉટલુક પોઝિટિવ જ રહેશે. પણ મને લાગે છે કે જે આ એક રેન્જ છે 2,350 થી 3,050, એને તોડવામાં આજનું જે રીતનું ડેવલપમેન્ટ છે તો ઇન્ડિકેટ કરે છે કે આ રેન્જ તોડવામાં થોડો ઘણો ટાઈમ વધારે લાગી શકે એમ છે. તો ઓવરઓલ જો કોઈની પાસે પોઝિશન હોય તો પોઝિશનને કમ્ફર્ટેબલી હોલ્ડ કરી શકે એમ છે, વિથ સ્ટોપ લોસ ઓફ 3,040 ઓન ડાઉન સાઇડ. એક બુલિશ મોમેન્ટમ ત્યારે જ મળશે જ્યારે સ્ટોક 2,350ના લેવલની ઉપર પાછું ક્લોઝિંગ આપશે. વાત કરી લઈએ સિમેન્ટ સ્ટોક્સની, તો સિમેન્ટ સ્ટોક્સ ઉપર ઝરનાજી વ્યૂ પોઈન્ટ કોઈ બની નહીં રહ્યો. નથી બુલિશ કે નથી બેરિશ વ્યૂ પોઈન્ટ બની રહ્યો, કારણ કે લાંબા સમયથી આ જે કાઉન્ટર એવું છે જે મેં અંડર પરફોર્મ કર્યું છે, અને અત્યારે પણ કોઈ પણ સ્ટોકમાં એવી આટલી
અંડર પરફોર્મન્સ પછી પણ કોઈ રિવર્સલની કોઈ પેટર્ન બની નથી રહી, ચાહે એસીસી હોય, અંબુજા હોય કે પછી અલ્ટ્રાટેક જે સ્ટોક છે એ હોય. તો ઓવરઓલ જે સિમેન્ટ સ્ટોક છે એમાં લોંગ કે શોર્ટ આ બંનેની કોઈ અત્યારે ઓપોર્ચ્યુનિટી દેખાતી નથી રહી. ઓકે, તો સિમેન્ટ સ્ટોક ઉપર ખાસ અહીંયા આગળથી સલાહ નથી બની રહી કોઈ પણ સ્ટોકની ઓવરઓલ જો આપણે અહીંયા આગળથી વાત કરીએ તો. અને ગ્રાસિમની જે આપણે અહીંયા આગળથી વાત કરી પોઝિશન હોય તો 3040 સ્ટોપલોસની સાથે હોલ્ડ કરીને ચાલી શકો છો. 3250નું લેવલ જો એક વખત ક્રોસ થાય તો ત્યારબાદ એક અપમૂવની આપણે આશા રાખી શકીએ છીએ. તો પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલી શકો છો. તો આ એક વ્યૂ ગ્રાસિમ ઉપર બની રહ્યો છે. ત્યારબાદ આપણે સિમેન્ટની વાત કરી છે તો રિયલ એસ્ટેટના સ્ટોક્સની અહીંયા આગળ વાત કરી લઈએ, જ્યાં જે સૌથી વધારે સેક્ટર વાઇઝ જોઈએ તો આ સેક્ટરમાં સૌથી વધારે આજના દિવસમાં દબાણ બન્યું છે. સ્ટોકની વાત કરીએ તો પ્રેસ્ટીજ એસ્ટેટમાં સૌથી વધારે દબાણ 4.25% જેવું દેખાયું. ઓબ્રોય રિયલ્ટીમાં પણ 4% દબાણ દેખાયું અને અન્ય રિયલ્ટી કાઉન્ટર્સ છે એમાં પણ દબાણ બનતા જોવા મળ્યા છે. તો વત્સલજી, રિયલ એસ્ટેટના કાઉન્ટર પર આપની કઈ રીતની સલાહ બનશે? જી, કાલે આરબીઆઈ ની પોલિસી છે તો એ ઉપરથી એક્સપેક્ટેડ હતું કે રિયલ એસ્ટેટ, બેન્કિંગ સ્ટોક અને એનબીએફસી માં આપણને એક મુવમેન્ટ જોવા મળી શકે એમ છે. રિયલ એસ્ટેટની વાત કરીએ તો એક શોર્ટ ટર્મ રેલી પછી કાઉન્ટર પાછું એક કરેક્ટિવ ફેઝમાં વયું ગયું છે. તમે કોઈ પણ સ્ટોક લો તો ત્યાં એક કોન્સોલિડેશન, ડાઉનવર્ડ કોન્સોલિડેશન સ્ટોક્સમાં અને સેક્ટરમાં દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ મારા ખ્યાલથી અત્યારે સેક્ટર છે એના તમે ઘણા બધા જે સ્ટોક છે, મેજોરિટી જે સ્ટોક છે એક સપોર્ટ લેવલ પાસે છે. તો સ્ટોક તો બાય કરીને ચાલવાની સલાહ રહેશે. ખાસ કરીને જો કોઈ સ્ટોક જો સારો લાગી રહ્યો હોય રિયલ એસ્ટેટમાં, આ એક મિડ ટર્મ કોલ રહેશે. કારણ કે શોર્ટ ટર્મમાં મને લાગે છે કે હજી થોડું આપણને સેલિંગ પ્રેશર જોવા મળી શકે એમ છે, થોડું કોન્સોલિડેશન જોવા મળી શકે એમ છે. તો ગોદરેજ પ્રોપર્ટી એક સ્ટોક છે જે થોડો ઘણો શોર્ટ મિડ ટર્મ માટે સારો લાગે છે. સપોર્ટ પાસેથી આપણને થોડું ઘણું બાઇંગ એક જોવા મળ્યું છે, જે ઇન્ડિકેટ કરે છે કે જે વીકલી ચાર્ટ છે એટલો ખરાબ નથી થયો. તો ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝને બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખવાનો રહેશે 1850 અને ઉપર એક્સપેક્ટેડ છે કે આપણને બાઉન્સ મળી શકે એમ છે 2250 સુધીનો. તો આ એક મિડ ટર્મ કોલ રહેશે. શોર્ટ ટર્મ જો કોઈને ટ્રેડ કરવું હોય તો શોર્ટ ટર્મ, લોંગ કે શોર્ટની આમાં સલાહ નથી બની રહી સેક્ટરમાં. ઓકે, તો રિયલ એસ્ટેટ માટે શોર્ટ ટર્મ માટે તો કોઈ સ્ટોક પર સલાહ નથી બની રહી, પણ જો તમારે મિડ ટર્મ માટે કોલ લેવો હોય તો ગોદરેજ પ્રોપર્ટી પર ધ્યાન રાખી શકો છો. ખરીદી તરફનું ધ્યાન બનશે. 1850નું સ્ટોપ લોસ ધ્યાને રાખો અને 2250ના ટાર્ગેટ માટે મિડ ટર્મ માટે ખરીદી કરીને ચાલી શકો છો. તો આજે આપણે રિયલ એસ્ટેટમાં આવેલા ઘટાડાની અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે. ત્યારબાદ આજે ફોકસમાં રહેલા વધારે સ્ટોક્સની આપણે વાત કરી લઈએ. એચડીએફસી લાઈફનો સ્ટોક 3% આસપાસનું દબાણ બનતું અહીંયા આગળથી જોવા મળ્યું છે, જે આ સ્ટોક પણ ટોપ લૂઝર કાઉન્ટરમાં સામેલ થયું છે. એસબીઆઈ લાઈફમાં પણ 0.5% આસપાસનું દબાણ રહ્યું છે. તો એચડીએફસી લાઈફ સ્ટોકમાં જે 3%ની ઉપરનું દબાણ જોવા મળ્યું છે, આના ચાર્ટ આપને કેવા લાગે છે અને ઇન્સ્યોરન્સને લગતા કોઈ સ્ટોક પર, અન્ય કોઈ સ્ટોક પર પણ આપની સલાહ બનશે વત્સલજી? જી, આપણે એચડીએફસી લાઈફની પહેલા વાત કરીએ તો એચડીએફસી લાઈફે પોતાનો એક જે સપોર્ટ છે, હાલાકી સપોર્ટ ફ્રેજાઇલ છે, એટલો કોઈ મજબૂત સપોર્ટ છે નહીં, ત્યાં આગળ ક્લોઝિંગ આપ્યું છે. તો ઓવરઓલ જે ચાર્ટ સ્ટ્રક્ચર છે એમાં આપણને બેરિશનેસ દેખાઈ રહી છે. સ્ટોક લાંબા સમયથી એક ઓવરસોલ્ડ ઝોનની નજીક ટ્રેડ કરી રહ્યું છે અને છતાં સ્ટોકમાં કોઈ રિવર્સલના કોઈ ઇન્ડિકેશન છે નહીં, કોઈ બાય ઇન્ટરેસ્ટ ક્યાંયથી દેખાતો નથી. થોડું પણ એક રિકવરી આવે તો ત્યાંથી આપણને સેલિંગ પ્રેશર સ્ટોકમાં આવતું દેખાય છે. ઇન્ડિકેટ કરે છે કે જે સેન્ટિમેન્ટ છે એ ખાસો એવો બેરિશ છે સ્ટોક માટે. તો ફિલહાલ મારા ખ્યાલથી સેલ ઓન રાઇઝ, સ્ટોકમાં સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવી શકાય એમ છે. જો સ્ટોકમાં તમને 550ના જો લેવલ મળે છે સ્ટોકમાં, તો ત્યાં સ્ટોકને એકવાર સેલ કરીને ચાલી શકાય એમ છે. 570નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને નીચે જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે 500 રૂપિયા સુધીના આપણને ટાર્ગેટ મળી શકે એમ છે સ્ટોકમાં. ઓકે, તો એચડીએફસી લાઈફ ઉપર બેરિશ વ્યૂ, સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની રહેશે. 550ના લેવલ્સ મળે છે તો વેચીને ચાલો. 570નો સ્ટોપ લોસ અને નીચેની તરફ 500ના ટાર્ગેટ બની શકે છે. અને હવે આપણા ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક્સ ઉપર આપની પસંદગી બની રહી છે? જી, સૌથી પહેલા મારું જે ટ્રેડિંગ પર રહેશે એ છે મેટલ સેક્ટરમાંથી નેશનલ એલ્યુમિનિયમ. તો નેશનલ એલ્યુમિનિયમના ચાર્ટ સેટઅપની વાત કરીએ તો સ્ટોકમાં આપણને એક ડબલ બોટમ ફોર્મેશનનું આપણને આજના સેશનમાં એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એ સાથે તે સ્ટોકે પોતાની ક્રુશિયલ શોર્ટ ટર્મ અને મિડ ટર્મ મૂવિંગ એવરેજને રિક્લેમ કરી છે. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ શોર્ટ ટર્મ માટે બુલિશ બની રહ્યો છે. સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે.
365 નો એક સ્ટોપ લોસ રાખવાનો છે અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 395 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે. બીજો જે એક સ્ટોક રહેશે એ છે પીપીએલ ફાર્મા. તો પીપીએલ ફાર્મામાં આપણને સ્ટોક પોતાની જે ક્રુશિયલ મૂવિંગ એવરેજ છે એની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. આપણને એક અપવર્ડ કોન્સોલિડેશન દેખાઈ રહ્યું છે અને સાથે સાથે આપણને વોલ્યુમમાં પણ કન્સિસ્ટન્સી દેખાઈ રહી છે. વોલ્યુમ પ્રોફાઇલમાં એક એક્સપેન્શન દેખાઈ રહ્યું છે. તો સ્ટોક પર એક બુલિશ વ્યૂ પોઈન્ટ બને છે. આ એક મિડ ટર્મ કોલ રહેશે. સ્ટોકને ક્લોઝિંગ પર 202 ની લેવલ પર બાય કરી શકાય એમ છે. 190 નો સ્ટોપ લોસ રહેશે અને 222 સુધીના ટાર્ગેટ આપણને મિડ ટર્મમાં મળી શકે એમ છે. ઓકે, તો વત્સલજીના બે જે ટ્રેડિંગ કોલ્સ છે એના ઉપર નજરો કરી લઈએ. તો એક તો નાલ્કોમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 362નો સ્ટોપ લોસ અને 395ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. અને પીપીએલ ફાર્મા એટલે કે પિરામલ ફાર્મામાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 190નો સ્ટોપ લોસ અને 222ના ટાર્ગેટ માટે પિરામલ ફાર્મામાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ. તો આ બે વત્સલજીના ખાસ ટ્રેડિંગ કોલ્સની આપણે અહીંયા આગળથી વાત કરીએ છીએ. હવે વત્સલજી, આજે આપણે જે એક નાલ્કોનો સ્ટોક આપ્યો છે, ખરીદારી તરફ મેટલ રહ્યું છે, એમાં સેલનું કાઉન્ટર પણ સારી મજબૂતી દર્શાવી રહ્યું હતું. તો સેલનો ચાર્ટ પણ આપને કેવો લાગે છે? જી, આજે પૂરા મેટલ કાઉન્ટરમાં એક સારી એવી ખરીદદારી આપણને જોવા મળી. સેલની વાત કરીએ તો સેલના ચાર્ટની વાત કરીએ તો પોતાના હાઈ 207 પછી આપણને સ્ટોકમાં એક કરેક્શન જોવા મળ્યું છે અને સ્ટોકે પોતાની જે ક્રુશિયલ ફિબોનાચી રિટ્રેસમેન્ટ લેવલ છે ત્યાં આગળ તે સપોર્ટ લઈને આપણને ત્યાંથી બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળ્યો છે. થોડા સેશન કોન્સોલિડેશન પછી આપણને આજના સેશનમાં એક કોન્ફિડન્ટ ક્લોઝિંગ જોવા મળ્યું છે સ્ટોકમાં. એ સાથે સ્ટોકે પોતાની ક્રુશિયલ મૂવિંગ એવરેજ રિક્લેમ કરી છે. તો ઓવરઓલ સ્ટોક માટે ફિલહાલ જે વ્યૂ પોઈન્ટ છે એ થોડો બુલિશ બની રહ્યો છે. પણ હાલાકી કોઈને જો સ્ટોકમાં એક લોંગ પોઝિશન લેવી હોય તો સલાહ રહેશે આમાં એક કન્ડિશનલ બાય રહેશે. સ્ટોક જ્યારે ક્લોઝિંગ આપે છે અબાઉ ધ લેવલ ઓફ 176 ત્યારે સ્ટોકમાં એન્ટ્રી લેવાની સલાહ રહેશે. કારણ કે ત્યારે સ્ટોકમાં જે એક રિન્યુડ અપટ્રેન્ડ છે કન્ફર્મ થઈ જશે ટુવર્ડ ધ લેવલ ઓફ 195. એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે 165 નો. તો કન્ડિશનલ બાય રહેશે. જે આઉટલુક છે એ વધારે બુલિશ થશે, પોઝિટિવ થશે આફ્ટર 176. તો 176 ઉપર બાય કરો. 165 નો સ્ટોપ લોસ રાખો અને 195 સુધીના ટાર્ગેટ મિડ ટર્મમાં મળી શકે એમ છે સ્ટોકમાં. ઓકે, તો સેલમાં એક કન્ડિશનલ બાય છે અને 176ના સ્તર ક્રોસ થયા બાદ તમે અહીં આગળથી બાઇંગ કરીને ચાલી શકો છો. 195ના ટાર્ગેટ માટે અને 165નો સ્ટોપ લોસ રાખીને 176 બાદ જ ખરીદારી કરવાની સલાહ અહીં આગળથી બની રહી છે. તો આપણે સેલની પણ વાત કરી છે. હવે વત્સલજી, જે રીતે આપણે પણ અગાઉ જણાવ્યું કે આવતીકાલે ક્રેડિટ પોલિસી છે અને એને કારણે રિયલ એસ્ટેટના સ્ટોકની ઓલરેડી આપણે ચર્ચા કરી. બેંક્સની ચર્ચા કરી લઈએ, જ્યાં એક આપણે ધ્યાનમાં રાખવાના રહેશે આવતીકાલે. આજે આપણે જોઈએ તો મોટાભાગની બેંકમાં દબાણ જોવા મળ્યું છે. એક્સિસ બેંક, HDFC બેંક, ICICI બેંક, બધે જ અહીં આગળથી આપણે દબાણ સાથેનું કામકાજ જોઈ રહ્યા છે. ફેડરલ બેંકમાં વધારે દબાણ હતું. તો બેંક્સને માટે તમારો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? જી, ઓવરઓલ બેંક નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં એક વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. પણ મેજોરિટી જો બેંકની વાત કરીએ તો પ્રાઇવેટ બેંકની વાત કરીએ, એક્સિસ બેંક, HDFC બેંક, આ બંને જે બેંક છે એના જે ચાર્ટ સેટઅપ છે ત્યાં થોડી વીકનેસ દેખાઈ રહી છે. જ્યારે બીજી બાજુ ICICI બેંક છે, કોટક બેંક છે, ત્યાં આપણને સ્ટ્રેન્થ, ICICI બેંકમાં તો ઓલરેડી સ્ટ્રેન્થ છે. કોટક બેંકની વાત કરીએ તો ત્યાં આપણને સ્ટ્રેન્થ બિલ્ડઅપ થતી દેખાઈ રહી છે. અને જો સ્મોલ પ્રાઇવેટ બેંક્સની વાત કરીએ તો ફેડરલ બેંકમાં આપણને હાયર લેવલ્સથી થોડું આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, જે મારા ખ્યાલથી જે કરેક્શન છે એક્સટેન્ડ થઈ શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 345. પણ જો તમને 345ના લેવલ ફેડરલ બેંકમાં મળે છે તો એને એક બાઇંગ ઓપોર્ચ્યુનિટીની જેમ જોવું જોઈએ અને 335ના સ્ટોપ લોસ સાથે એમાં એન્ટ્રી લેવી જોઈએ અને મને લાગે છે કે પાછું બાઉન્સ બેક થઈ શકે એમ છે. ફિલહાલ જે શોર્ટ ટર્મ જે ફેડરલ બેંક ઉપર જે વ્યૂ પોઈન્ટ છે થોડો બેરિશ બની રહ્યો છે. મને લાગે છે કે કરેક્શન એક્સટેન્ડ થઈ શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 345. પણ તે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે મિડ ટર્મ જેને લોંગ રમવું છે ફેડરલ બેંકમાં એની માટે. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ બેન્કિંગ માટે મિક્સ બની રહ્યો છે. અમુક બેંક છે એમાં એક બુલિશ ચાર્ટ સેટઅપ છે, સ્ટ્રક્ચર સારું છે અને અમુક જે બેંક છે જેમ મેં કીધું એમાં થોડું વીકનેસ દેખાઈ રહી છે. ઓકે, તો ફેડરલ બેંકની આપણે અહીંયા આગળથી વાત કરી. 345 સુધીનો ઘટાડો, પરંતુ 345ના સ્તરથી તમે બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકો છો. તો આ ઓવરઓલ આપણે ફેડરલ બેંકની વાત કરીએ. અને બેંકની જો વાત કરીએ તો મિક્સ વ્યૂ બની રહ્યો છે. કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ આપણને જોવા મળી શકે છે.
એફએમસીજીના સ્ટોકની વત્સલજી હવે વાત કરી લઈએ, જ્યાં પણ આપણે લગભગ મોટાભાગના સ્ટોકમાં દબાણ જોયું. ડાબરના સ્ટોકમાં જે રીતના સમાચારો હતા એના પગલે અહીં આગળથી એક દબાણ આવતું જોવા મળ્યું, 4.25% આસપાસનું. એક્ચ્યુઅલમાં પણ 2.5% દબાણ, નેસ્લેમાં પણ 2.5% આસપાસનું દબાણ. તો એફએમસીજીના કોઈ સ્ટોક પર આપનો વ્યૂ બનશે વત્સલજી? જી એફએમસીજીમાં વાત કરીએ તો મેજોરિટી જે સ્ટોક છે, ખાસ કરીને હેવી વેઇટ લાર્જ કેપ સ્ટોક છે, તમે એચયુએલ જુઓ, આઈટીસી જુઓ, તો એનું ચાર્ટ સેટઅપ માં ખાસી એવી સ્ટ્રેન્થ દેખાતી નથી. બે સ્ટોક એવા છે, એકચ્યુઅલી 3 સ્ટોક, સોરી. એક મેરિકો છે, નેસ્લે ઇન્ડિયા છે, અને ત્રીજો છે જ્યુબિલન્ટ ફૂડવર્ક. આ 3 સ્ટોક એવા છે એફએમસીજી સેક્ટરમાંથી કે જ્યાં આપણને થોડી સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. જ્યુબિલન્ટ ફૂડવર્કની પહેલા વાત કરી લઈએ તો જ્યુબિલન્ટ ફૂડવર્કમાં આપણને એક લાંબા ડાઉન ટ્રેન્ડ પછી પોસિબલ છે કે આ એક પુલબેક જ હોય, પણ એક સારું એવું પુલબેક સ્ટોકમાં મળી શકે એમ છે. બીજી વાત કરીએ નેસ્લે ઇન્ડિયાની, તો નેસ્લે ઇન્ડિયામાં આપણને સારી એવી સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. લોઅર લેવલ્સથી આપણને સારું એવું બાઇંગ જોવા મળી રહ્યું છે. તો નેસ્લે ઇન્ડિયા અને મેરિકો એફએમસીજી કાઉન્ટરમાં આ બે જે સ્ટોક એવા છે જ્યાં પોતાના રડાર પર રાખી ચાલી શકે એમ છે. 1650 ના લેવલ્સ આપણને નેસ્લે ઇન્ડિયામાં મળી શકે એમ છે. 1430 નો એક સપોર્ટ છે જેને તમે સ્ટોપ લોસ પણ કન્સિડર કરી શકો એમ છો. મેરિકોની વાત કરીએ તો મેરિકોમાં આપણને 920 સુધીના આપણને લેવલ મળી શકે એમ છે, અને 840 નો એક સપોર્ટ છે સ્ટોક માટે. ઓકે, તો નેસ્લે અને મેરિકો આ બે કાઉન્ટરને ફોકસમાં રાખી શકો છો. બાઇંગ તરફનો વ્યૂ અહીં આગળથી બનાવીને ચાલી શકો છો. મેરિકોમાં 920ના ટાર્ગેટ, 840નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને બાઇંગ તરફ રહી શકો છો. નેસ્લે માટે પણ ખરીદારીની સલાહ 1413નો સ્ટોપ લોસને ધ્યાને રાખીને ચાલી શકો છો. તો આ એફએમસીજીના સ્ટોકની આપણે વાત કરી છે. વત્સલજી, રિલાયન્સના કાઉન્ટરમાં પણ આજે 2%નો ઘટાડો આવતો જોવા મળ્યો છે. તો આના ચાર્ટ તમને કેવા લાગે છે અને અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે? જી આપણે રિલાયન્સની વાત કરીએ તો સ્ટોક લાંબા સમયથી એક ડિસેન્ડિંગ ચેનલ પેટર્નમાં આપણને ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે, અને સ્ટોક પોતાની ક્રુશિયલ મૂવિંગ એવરેજ પાસેથી તે સ્ટોકમાં આપણને રેઝિસ્ટન્સ મળતું દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે સ્ટોકનો એ થોડો બેરિશ બની રહ્યો છે. સ્ટોકમાં એક બુલિશ વ્યૂ પોઈન્ટ રાખીને ત્યારે જ ચાલવું જોઈએ જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપે છે અબાઉ ધ લેવલ ઓફ 1340. ત્યાં સુધી મારા ખ્યાલથી એક રેન્જને ટ્રેડ કરી શકાય એમ છે. 1275 ના જો લેવલ્સ મળતા હોય તો ત્યાં એકવાર બાય કરીને ચાલી શકાય એમ છે. 1330 ના લેવલ્સ મળતા હોય તો એકવાર ત્યાં શોર્ટ પોઝિશન લઈને ચાલી શકાય એમ છે. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ સાઇડવેઝ ટુ માઇલ્ડ બેરિશ બની રહ્યો છે. સોરી, 1265 નો 1275 નો સપોર્ટ છે, અને ઉપર જો રેઝિસ્ટન્સની વાત કરીએ તો 1330 નો રેઝિસ્ટન્સ છે. ઓકે, તો રિલાયન્સની વાત કરી, જો 1275ની આસપાસ મળે તો એ ખરીદી કરી શકાય છે, અને 1333ની આસપાસ શોર્ટ સાઇડનો વ્યૂ લઈ શકાય છે. રેન્જને પ્લે કરવાની રહેશે. અને આપને એક ડિસ્ક્લેમર આપી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો એનો કાર્યભાર નેટવર્ક 18 સંભાળે છે. એનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. અને આ સાથે જ વત્સલજી, સમય આપની પાસેથી પણ રજા લેવાનો થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? હજી આપણે જેટલા સ્ટોક અંગે ચર્ચા કરી એમાં મારું કોઈ અંગત રોકાણ નથી, પણ કંપનીના કે ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં હોઈ શકે એમ છે. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઇન ધ શો. જી વત્સલજી, આપનો આભાર અમારી સાથે શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ આ સાથે આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર.